જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ 2.0 ગ્રામ્ય કાર્યક્રમનો આયોજન। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા પારદર્શી પ્રશાસન અંતર્ગત પ્રજાની લાગણીઓ, માંગણીઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સેવા સેતુ 2.0 ગ્રામ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ મિતિયાળા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। તેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવાનો છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં બાબરકોટ, વારાહ સ્વરૂપ, ભાંકોદર, શિયાળબેટ, વાંડ, લુણસાપુર અને લોટપુર ગામોના નાગરિકોને આવરી લેવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં આવક અને જાતિના દાખલા, જન્મમરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલકત આકારણીના ઉતારા જેવી સેવાઓનો નવીન વારસાઈ અરજીઓ અને વિનામૂલ્યે 7-12-8 ની નકલ પણ ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત રેશન કાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા કરવા અને KYCની કામગીરી પણ થશે। આધાર કાર્ડને લગતી કામગીરી, PMJAYમાં અરજી અને મફત હેલ્થ ચેકઅપની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે। કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગેની માહિતી અને લાભો પણ સ્થળ પર જ મળશે। બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ, વયવંદના અને સંકટમોચન સહાય યોજનાઓ માટેની અરજીઓ પણ સ્વીકારવામાં આવશે। ઘરેલું નવા વીજ જોડાણ, બેન્કિંગને લગતી સેવાઓ અને PM કિસાન સન્માન નિધિના લાભાર્થીઓનું KYC પણ આ કાર્યક્રમમાં કરી શકાશે। આ સમગ્ર આયોજન જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ મામલતદાર સાહેબ રાહુલભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ, બાલાભાઈ કોટડિયા, તાલુકા પંચાયત પ્રમુખ, કુલદીપભાઈ વરુ, તાલુકા ભાજપ પ્રમુખ, અનિરુદ્ધભાઈ વાળા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા શહેર પ્રમુખ સંદીપભાઈ શિયાળ, તાલુકા ભાજપ મહામંત્રી ચંદુભાઈ બાંભણિયા, હિંમતભાઈ સોલંકી, તાલુકા સદસ્ય, કરસનભાઈ પરમાર, આગેવાન અને ગામના સરપંચ ચંદુભાઈ બાંભણિયા તેમજ દરેક ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લાભ મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી।